મિત્રો દલિત સમાજના ઘોડી ઉપર ન બેહવા દેવાથી થયો છે બહુ મોટો વિવાદ. મિત્રો રણછોડ ભરવાડ છે એ વસંત ચાવડાને ફોન કરીને કહે છે એલા ઘોડી ઉપર નહીં બેહવાનું, ઘોડી ઉપર બેહવા માટે મિત્રો સ્ટેટસ જોવે આમ સારા વ્યક્તિ બેસી શકે. તો મિત્રો વસંત ચાવડાએ એમ કીધું છે કે ઘોડી હું તારી મા બેન થાય છે. તો મિત્રો કોલ રેકોર્ડિંગમાં ધબધબાટી બોલાવી છે રણછોડ ભરવાડ અને વસંત ચાવડા. તો મિત્રો આખું કોલ રેકોર્ડિંગ આખું સાંભળો. અને મિત્રો અમારી યુટ્યુબ ચેનલ તમે અત્યાર સુધી સબસ્ક્રાઇબ ન કર્યું તો ફટાફટ આવા નવા બીજા કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરો. બધું સ્ટેટસ હોય ને સ્ટેટસ ની માને આને ઘોડી માંથી ચડાય નાથી માંથી ચડાય જેની બેન થતી હોય ઉતાર છે. હાલો હલો કોણ બોલો? તમે કોને ફોન કર્યો? એટલે કોણ બોલો? કોણ તમે ફોન કોને કર્યો તમને નહીં ખબર? વસંતભાઈ બોલો? હા ચાવડા? હા કેવા ચાવડા? ચાવડા એટલે ચાવડા કેવાય એટલે એટલે કઈ રીતના ચાવડા? એમ ચાવડા ઘણા આવે. તમે કેવા અને કોણ? મારું નામ છે રણછોડ ભરવાડ. હા તો બોલો ને સાહેબ. આ બધું શું છે? આ ઘોડી ફોડી નું આ બધું શું બંધા છે લ્યા? જે છે ઈ તમે સાંભળો જ છો. હવે હમણાં થાકી આવે ડિલીટ કરીને પૂરું કરો ને. આ બધા ફોન ના ભાઈ ના, ઈ તો જેટલા ફોન આવશે ને એટલા મુકાય. તમે થાકી ગયા સાંભળવાનું બંધ કરી દો રણછોડભાઈ. એક વાત કહું તમને. હા બોલો ની. આ તમે આ ગાયડું સાંભળો છો બધી મા બોની ના બધું સારું લાગે છે? ઈ મારો પ્રશ્ન છે. તમે શું કામ ઉપાધિ કરો? તમે સાંભળવાનું બંધ કરી દો ને એમ કહું છું. એમ નહીં વસંતભાઈ, હા મને એવું લાગે છે કે આ ફેમસ થવા માટે મા બાપ આપણે હું જે કરતો હોય તમે તમારું કામ કરો. કામ કરવાનો સવાલ નથી. તો આ મા બેન ની ગાળો સાંભળો. આ મા બેન નો શું ગુનો છે? પણ તો ઈ જે દેવા વાળા છે એને કહો ને કે તમારી મા બેન થાય છે ઘોડી તો તમે માથે ચડવાની ના પાડો. એ પાછો ન બોલતા હોય આ શબ્દ. હે આ શબ્દ નહીં બોલતા હોય. ઈ તો જે જો ભાઈ ઘોડી માથે ચડાવવાની ના પાડી છે ને ઈ જ કે તમારી વાત કરું છું. આ બધા તો હું તમને ઈ જ કહું છું જે ફોન જે વાતો કરે છે ને ફોન કરે છે ને એને પૂછી લ્યો કે ભાઈ તારી મા બેન થતી હતી તેને ફોન કર્યો તો ના પાડે. જો મારી વાત વસંતભાઈ, આ વાત ઘડીએ વરે વાત નહીં કરો ને. આવી મા બેન ની વાળી વાત જ ન કરતા હોય. તો પણ તો હું કામ ઉતારે ઘોડી ઉપરથી? ઉતારે જે આપડી કેપેસિટી હોય અહીંયા રહેવાનું હોય ને. ના ભાઈ ના, ઈ કેપેસિટી માં જ રહી છે. અમારા બાપના રૂપિયા ચડી છે, કોઈની પણ ભીખ માંગતા જ નથી. ચડવાના નહીં, એમાં બી બધું સ્ટેટસ હોય ને. સ્ટેટસ ની માને આને ઘોડી માંથી ચડાય નાથી માંથી ચડાય જેની બેન થતી હોય ઉતાર છે. તો ચડો ને. તમે સિટીમાં રહેતા હોય સિટીમાં કરો ના ગામડામાં ચડીશું કે કોઈના બાપના રૂપિયા થોડા ચડીએ છીએ કામી છીએ. હા તો પછી તમારી જેવા આડા આવે ત્યારે અડી હોત ને જાય અને પછી ફાટી રહીને પોલીસ સ્ટેશન જાય. આજ સુધી કોને અડ્યા? બરાબર, ઈ તો અડી હોત ને જાવ અને કેટલે અડી ગયા છે. તમને હું પણ તકલીફ થાય છે? તકલીફ નો સવાલ નથી વસંતભાઈ, પણ આ ખોટી તમે આ ગાડીઓ સાંભળો સારું લાગે છે? સાંભળવી કે ન સાંભળવી મારો પ્રશ્ન છે. બાકી ઘોડી માથે ચડતા ઉતરશે એટલે આપણે તેને પેલા ઈ જ પૂછ્યું કે તારી બેન થતી હતી. બધા એક સમાજ ને એક લાકડી નો અક્ષો અમારા સમાજ ને. તો ભાઈ તમારા સમાજનામાં ક્યાંય વચમાં લેવા દેવાનું તમે કામ ઉડતા આવો છો? એમ નહીં, એક જ સમાજ ને તમે એક જ લાકડી હાંકવાનું કામ ન કરશો, બરોબર? નહીં, એ અત્યારે તો સંવિધાન હાલે છે. જે તે સમયે હાલતું એ બધી વસ્તુ અલગ છે. બરાબર, અત્યારે સમાનતામાં ઘરે પડ્યું રહે બધું ઘરે પડ્યું રહે. તો પણ ખીલા મારી દેવા. એ ખીલા નહીં, આ ઓલું પેચકેદ આવે કે નહીં? હું તારી જેવા રોજ કેટલા લુખા ફોન કરે છે. આયલું જ આવું ને તમે તારી વખત વાત નહીં કરવાની. નાની ખીલી આવે ખાલી 1 ઇંચ ની. એમ હું 1 ઇંચ ની આવે, વધારે નથી આવતી. હા પડી જે આવે ઈ ઠોકી દેવાની છૂટ છે. લે ભાઈ ઓય જે કરતો હોય કરી કાન ભાઈ. હા તો પણ તને કોણ કહીશ મને ફોન કરવાનું? ખેતીવાડી છે કે નહીં? એ મારે જે હોય તને શું તકલીફ છે? તારે કઈક પવડાવીશ મારી ભેગી કોઈને? પાછી એવી વાત લાવ્યો તું. હા તો પણ તું પૂછે ખેતીવાડી છે કે નહીં? તારું સંબંધ કરવો મારી ભેગો કઈ નો? રિક્ષા તો રિક્ષા ખાતી, દાડીએ તો દાડીએ. હા પણ એ હું કરું છું, તું તારા બકરા સારતો છારે રાખ ને. તારા બાપ આ તો ખરું કેટલી વાડ્યું છે. હા તો પણ તો ન્યા બે ને કે ઘોડી તારી બેન થાય છે તું માથે લઈને ફરેશ. ગાડીઓ હમણાં તને આદત થઈ ગઈ છે લાગે. મને ભલે જે આદત થઈ હોય તું ઉડતી માથે લે માં, તું તારું કામ કર. ઘોડી નું નામ છે ને મા બેન, આ બધી વાત કરતો ન હોય. થાતી ઈશે ને કહેવામાં આવશે જ ને. જેની મા બેન થતી હોય ને એ જ ઉડતી લઈને આવશે. ઈ પછી છે ને હા વારો હરકો લેવાય છે. હા તો તાર જ્યાં વારો લેવો ને લઈ લેજે. તારી જેવા રોજ લુખા કેટલાય ફોન કરે છે. ડોફા બરાબર, કેવો કીધો તે? કેવો છો તું? કોણ છો? ડોફો છો તું? તું કોણ છો? રણછોડ ભરવાડ નામ છે. હા રણછોડ બોલ. હું તારી બેન થાય ઘડી એમ પૂછું તને. બે ચોદ્યા. હે હું તને શું કઉ છું? અરે તું મને હું લેવા કે તારો બનાવી થાવ તું મને કઈ કે? હું તારો બનાવી થઉં છું. બોલ ને બે બેન પરણાવીશ મારી ભેગી ખેતીવાડી નું પૂછે. તારી માનો ભડવો ચોદું આ વાત ન કરીશ. મારી વાત સાંભળ લે. હા બોલ.
મારી વાત સાંભળે. હા બોલ ને, પણ સાંભળું જ છું. આ અમારા ગામમાં છે ને તારા હા. સમાજના 150 ઘર છે, સમજી ગયો તું? હા, કોઈ વાત સમજ્યો તું? કયું ગામ કીધું? હવે તારા ગામ ઘર હોય, તારી બેન પરણાવી જો મારે રે. ના ના, મારા ત્યાં 50 ઘર છે બરાબર, તો ગામ કે ને તારી ગાંઠ ફાટે છે ગામ કેતા હે? મારે ત્યાં તારી બેન ને જોવા આવવાની છે એટલે પૂછું છું. મારે જોવા તો આવવું પડશે ને. એમને ગામ પૂછે એટલે કે તારી બોન પરણાવી ને મારે રે. ના, મારે તારી બેન ને જોવા નથી આવવાની. તું હમણાં ખેતીવાડી નતો પૂછતો મને? લુખો શોધું. તારી માનો 7 વાર ભોસડી ના ઓલા લંડ જેવી મૂછ લઈને ફરે છે ને તું. હા, એમ જ તારી બેન નો ગમી ગયો તો. તારી માનો ભડવો શોધું. એમાં જ ઈ મૂછ રાખી છે ને, એમાં જ તારી બેન નો ગમી ગયો ભાઈ. મારી વાત સાંભળે. હાલતી ના થાય, તારી જવાની સાંભળવી શું કબજ હોય હે? કઈ તારો બનાવી જાવ છું તો તારું સાંભળું હે? આપણે સા પાણી ક્યાં કર્યું યાર? અમરેલી લાઇબ્રેરી રોડ, મીરા આર્કેટ, દોડો જાવ છો તો સારું લાગે તે. એટલે તારા ઘરનું રેટ જ દેસ ને ડાયરેક્ટ. બરાબર. અને તને એમ નહીં, મને ઈ નથી સમજાતું કે ઘોડી વાળી ની ઘોડી, સડવા વાળા અમે, અને બેન તારી થાય છે, તું ઉપાધિ કરે છે. ઉપાધિ નો જવાને ચૂત મારી મુખ ચૂત મારી ના, તું નીચ મારી ના, તારી જેવા કેટલાય આવે લુખા રણછોડિયા સમજો. સાંભળે, તારી બેન નો ભડવો મારું સાંભળે હવે. તારી માનો ભોસડો ભોસડી ના ક્યારું નો ચોઈટો છો એટલે હું કે તું લુખા સમજો. ભોસડી ના તારી જેવા રણછોડિયા મુક તારી જેવા નીચ મારી ના કેટલાય આવે. મુક હાલ ભડવા લુખી ચાવડી ભોસડી નો હળો.